આ છે આપણી 2025ની વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે ગણિતમાં સ્ટાન્ડર્ડ સાથે છે. સૌથી પહેલા પહેલો જ વિષય છે ગણિત, જેમાં ખાલી બેઝિક આપેલું છે. ઠીક છે, તો એનું આ પ્રશ્નપત્રનું પરિરૂપ અભ્યાસક્રમ પ્રકરણ 1, 2, 3, 5, 6, 7, 13 અને 14 પૂછાવાના રહેશે. હવે સ્ટાન્ડર્ડ માટે તમને એની ડાબી બાજુવાળા પેજ પર અહીં QR કોડ આપેલો છે. ઠીક છે, આ QR કોડને તમે જો સ્કેન કરી તમારા મોબાઈલમાં ગણિતની સ્ટાન્ડર્ડ માટેની PDF મેળવી શકો છો. ચલો હાલ આપણે પહેલા બેઝિકની વાત કરી લઈએ કે ગણિતમાં બેઝિકમાં જે અસાઇનમેન્ટમાંથી પૂછાવાનું છે તે વિભાગ એ જે હેતુલક્ષી પ્રશ્નો હોય છે એ 24 ગુણના રહેશે. એમાં આ વિભાગમાં MCQs આવશે, પછી MRQ આવશે. MRQમાં શું હોય છે? ખાલી જગ્યા જેવી હોય છે, જે 3 વિકલ્પવાળી ખાલી જગ્યાઓ છે. ત્યારબાદ ખરા ખોટા, જોડકા, એક વાક્યમાં જવાબ જેવા પ્રશ્નો પૂછવાના છે. ત્યારબાદ વિભાગ બી આવશે, જે છે ટૂંક જવાબી પ્રશ્નો, જે પ્રત્યેકના 2 ગુણ રહેશે, જે 18 માર્ક્સનું આવે છે. તમને આપવામાં આવશે 13 પ્રશ્નો, જેમાંથી તમારે 9 પ્રશ્નો લખવાના રહેશે. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો બીજો ભાગ, જે પ્રત્યેક 3 ગુણના રહેશે, જે પણ કુલ 18 ગુણનું છે, મતલબ 6 પ્રશ્નો લખવાના રહેશે, જેથી 6 તરી 18 થાય. તમને 9 પ્રશ્નો આપવામાં આવશે, 9માંથી ફક્ત 6 પ્રશ્નો જ લખવાના છે. ત્યારબાદ વિભાગ ડીમાં એ પ્રત્યેક 4 ગુણના છે અને 5 પ્રશ્નો લખવાના રહેશે, એટલે 5 ચોક 20 ગુણનું વિભાગ ડી રહેશે. એમાં તમને 8 પ્રશ્નો આપવામાં આવશે, એટલે 8માંથી ફક્ત 5 પ્રશ્નો જ લખવાના રહેશે. તો તે પ્રમાણે વિભાગ એ 24 ગુણ, વિભાગ બી 18 ગુણ, વિભાગ સી 18 ગુણ, વિભાગ ડી 20 ગુણ, એટલે કુલ 80 ગુણનું તમારું પેપર રહેશે. ઠીક છે, આ પ્રથમ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં તમને જે પ્રમાણે તૈયારી કરવાનું કીધું છે એ પ્રમાણેનું માહિતી તમને આપવામાં આવેલી છે. તો નવા અસાઇનમેન્ટના વિડીયોઝ મેળવવા માટે આપણી ચેનલ મનોજ ટ્યુશન ક્લાસીસને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી તે લોકો પણ લાભ લઈ શકે. અને એકદમ ઝડપથી આપણે અસાઇનમેન્ટના વિડીયોઝ બનાવવાનું શરૂ કરી દેવામાં આવે છે. અને એકદમ ઝડપથી આપણે અસાઇનમેન્ટ્સના વિડીયોઝ બનાવવાનું શરૂ કરી દેવાના છીએ. તેથી જલ્દીથી જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરી લેજો, અને નવા વિડીયોઝ માટે બેલ આઇકન પર પણ ક્લિક કરી લેજો.